હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે મારા માટે બહુ સ્પેશિયલ ડે છે, કેમ કે આજે મારો માધવન થઈ ગયો છે 6 મહિનાનો પૂરો, અને 7મો મહિનો આજથી બેસી જશે મારા માધવનનો. તો જો અત્યારે સાહેબ રેડી થાય છે. સવારે જાગ્યો તો, રાતે જાગ્યો, સુડાઈ દીધું તો સવારે જાગ્યો, વળી પાછો રમીને વળી પાછો સુઈ ગયો. પાછો મારી પાસે આવ્યો, મારી પાસે આવીને થોડીક વાર મારી પાસે રમ્યો, વળી પાછો ફીડિંગ કરતો કરતો સુઈ ગયો. તે હમણાં ઉઠીને આજે તો ભાઈ ભગો કર્યો, ઉઠ્યો તરત જ. હજી તો ઉઠીને ડાયપર ઓલું કાઢીને હું ફ્રી થઈ ને, તો મને એમ કે ઓલા હજી તો ઓલું છે ને, તમે લાવ વોશરૂમ કરે ને તો કરાઈ આવું. હજી તો ડાયપર કાઢીને ફ્રી થઈને ત્યાં ભાઈ બેડ ઉપર છી કરી લીધું. એટલું ઉઠીને તરત કરતો નથી, પણ આજે કરી લીધું, ખબર નહીં કેમ. જો અત્યારે સાવર લે છે રાજકુંવર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. અત્યારે પપ્પા બેઠા છે, અત્યારે જો હું મારા કાન્યાનો લેશ ને, મારે ખોટો વિડીયો યુટ્યુબ ડિલીટ કરી દઈશે. પપ્પાનો આજે છે ને મસ્ત, આજે માધવનો બર્થડે છે ને, હાફ બર્થડે. અને પપ્પા આજે મસ્ત નો સુવિચાર કહેશે કે અત્યારે હું થોડીક જલ્દીમાં છું, મારે જવાનું છે બહાર, કેમ કે કોમલ બેંક પાસે ઊભી છે. એ છે ને ડોક્યુમેન્ટ ભૂલી ગઈ છે, કાંઈક તો ઘરે લેવા જવાના છે, અને મારે જવાનું છે ઓફિસ. મને કે હું ઊભી છું, મેં તું થોડીક વાર ઊભી રહે, હું ઘરેથી લઈને પછી પાછી આવું. એટલે હું એને દેવા જાઉં, એટલી વાર ઊભી રહેશે. એટલે હવે થોડું ઘણું ડેકોરેશનની બધી વસ્તુ લેવા જવાની છે, અને આજે ખુશીની બધે આવવાના છે. ને જલાલપુરથી બીજા વધારે એટલું બધું કઈ મોટું નથી કરવું, અત્યારે ખાલી થોડુંક નાનું કરવું છે. બાકી હજી તો કેટલું બધું બાકી જ છે. એટલે ઈચ્છા તો નહોતી જ આવું, એટલે પણ તોય કેવલ કે કહી દઈએ એમ, એટલે વળી કહ્યું. બાકી બધાને બોલાવવાની ઈચ્છા તો મારી એમ પર્સનલી નહોતી. એમ કેવું થાય કે પછી છોકરું છે ને ચીડચીડિયું થઈ જાય, અને એક તો માધવન કોઈ પાસે રહેતો નથી, એ જ મોટી પ્રોબ્લેમ છે. જલાલપુર ગયા હતા ને કાલે, છે ને તોય એવું થયું. હારો છે ને બધાને જોઈ જોઈને જ રોવે, બધાને જો બિચારા બધે તેડવા સારું થઈને કરે ને, એ બધાને જોઈ જોઈને રોવે. એટલે થોડુંક છે. બાકી હવે થોડોક મોટો થઈ જશે ને પછી નહીં વાંધો આવે, હજી તો નાનો છે ને એટલે થોડુંક વધારે લાગે એમ. તો સારું, ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આખો દિવસ એટલો મસ્ત જવાનો છે ને કે મસ્ત આમ મેમોરેબલ બનાવવાનો છે એમ. જો ઓફિસેથી ઘરે આવી ગયા, અને આજે છે ને થોડુંક ઓલું છે, કેમ કે હું જે જગ્યાએ કેક બનાવવા આપું ને, એ જગ્યાએ મેં જે ઓર્ડર આપ્યો હતો ને, એ ભાઈ આજે અવેલેબલ નથી. કેમ કે મને છે ને એના પર્સનલી મને એની કેક સિવાય બીજા કોઈનો કેક નો ટેસ્ટ મને નથી ગમતો. એટલે અમે જો કે કેટલા ટાઈમથી અમે ત્યાં જ ઓર્ડર આપીએ. એટલે મને થોડુંક મેં ઓર્ડર આપ્યો તો એમ કે એ ભાઈના છોકરાને આજે એટલે એ લોકો બર્થડે સેલિબ્રેટ કરવાના હતા, એટલે એ લોકોને બધી વસ્તુ લેવા જવાની હતી. એટલે આજે એને મને ના પાડી કે આજે અવેલેબલ હું નથી, ખાલી કે આજ આપી દો, બીજે પછી આપશો. પણ હવે ઓર્ડર અત્યારે એન્ડ ટાઈમ ઉપર કોઈ લે નહીં, અને મને થોડુંક કામ નથી ઓલું થતું કે બીજા ભાઈ જે બીજા બનાવી દેશે કે નહીં બનાવી દે. એટલે મને ઈચ્છા જ નથી થતી. મેં એમ કેક કેવલને કહી દીધું, કેવલ મેં કીધું કેક નથી લેવી, આપણે છે ને કપ કેક્સ લઈ આવી, અને પછી પેલું કરી નાખશું. પણ કેવલ કે ના એવું નથી કરતું, તું ભલે કે કેક નાની તો નાની ખાલી કેક લઈ આવ, કે એમ કેક તો કેક જોશે એમ. એટલે જોઉં છું હવે મોન્જીનીસમાં જવું કે બીજે જવું, ઈ મને પેલું નથી, પણ હવે વિચારું છું. કોમલબેન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને ઓલું કેણીઓ જો તો હું ગાયવી છે, હું નથી કાંઈ થોડુંક બધું ડેકોરેશન ની બધી વસ્તુ લેવાની હતી, લઈ આવી. અને બીજું મારે હાફ વેટુ વેવ વાળું છે ને, એ લગાવવું હતું, પણ એ મને માં જોતું હતું ને એવું મને ન મળ્યું. અને ઝીક વાળું હતું, એટલે ગ્લિટર વાળું આવે ને એવું હતું. ગ્લિટર વાળું કેવું થાય, આખા ઘરમાં પછી જરી 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 થઈ જાય છે. લાસ્ટ ટાઈમ અમે નામ પાડ્યું ને ત્યારે બધે કટઆઉટ ને બધું લઈ હતા ને, એ જરી વાળા હતા, પણ એ બધે જરી વાળું થઈ જાય ને એટલે પછી મજા નથી આવતું. એટલે મને ન ગમ્યું, એ નથી લઈ જાય. અને આજે અમે લોકો છે ને રેડ એન્ડ બ્લેક થીમ ઉપર ગયા છે. રેડ એન્ડ બ્લેક કલર નું છે, એટલે એ ટાઈપનું બધું બનાવ્યું છે, બધી વસ્તુ લઈ આવ્યા છે. હવે કેક લેવા જાવ, શું થાય છે રસ્તામાં જોવાનું મળી જાય તો, એક બે જગ્યાએ શોપ છે ત્યાં મળી જાય તો હવે લઈ લઉં, ને તો પછી કપ કેક્સ તો છે જ, એ લઈ આવશો. તો ચાલો હવે જઈએ. અને આજે પાછું અમારું પાર્સલ ને બધું આવી ગયું છે, જે વાઘાવાળું અમે તમને કીધું હતું બધું ભેગું થઈ ગયું છે થોડું, એટલે
જઈએ રસ્તામાં ઘરે જઈને તો દેવ આવી જશે, 2:30 તો વાગી ગયા છે. એટલે હવે દેવનો ટાઈમ થઈ ગયો છે આવવાનો, અને મમ્મી ઘરે છે એટલે વાંધો નથી આવતો. એટલે હવે જઈએ અને બધું સેટિંગ કરીએ. જલાલપુરથી કોમલને મૂકવા ગઈ હતી, કોમલને મૂકીને આવી, અને ડેકોરેશન ની બધી વસ્તુ તો હું સવારે જ લઈ આવી હતી. પપ્પાનો આજે સુવિચાર બાકી હતો, કેમ કે પપ્પા સવારે મહિલા હતા, પછી મહિલા નતા. આ ભાઈ ઉઠ્યા છે જો, એને એટલી મજા આવે ને આમ જો હિંચકામાં બેહાડીને, એટલે આમ માધવન જો બોન એ વાત ખોટી. જો મારે ઓલું છે ને આવું કાવ લોહી ઓલું મરી ગયું, લોહી ઓલું થઈ ગયું, તો છે ને આવું બતાવે, જોઈએ બતાવ પચકો જો એના હિંચકામ બેસાડીને એટલે કઈ ન જોઈએ તમે. હા, જો બે બાજુ બે પકડી બેસી બાજુ જાઓ. પકડીને. તમારે અહીંયા ઓલું લોહી મરી ગયેલું થઈ ગયું. જલાલપુર ગઈ હતી ને તો ભાભીએ છે ને આમ કઈ આમ કર્યું ને તો લોહી મરી ગયું. તો કે તમે તો કાચની પૂતળી જેવા દઉં એરી કે છે. માધવને એવું થાય, એ ઊંધો કરી કરીને ઝાલતો હોય ને સુવડાવ્યું એટલે આમ મમ કરે, બધું લાલ ટમેટા જેવું થઈ જાય. અત્યારે બેઠો તો એકલો દાંત કાઢે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તો આજે કાન્યાના 6 મહિના પૂરા થઈ ગયા. પપ્પા કેવું લાગે? કાનિયાના 6 મહિના થઈ ગયા. આજનો સુવિચાર એના માટેનો કહી દઉં. અચ્છા, કહી દો હાલો. મૂડી વગરનું મૂડી કરતા વ્યાજ વાળું લાગે એ સાચું છે, પણ એના નાનકડા હાસ્યમાં મારી ઉંમર પણ થોડીક ઓછી થઈ ગઈ હોય એવું મને લાગે છે. અરે 6 મહિનાનો થયો મારો રાજકુમાર, પણ એના નાનકડા સ્મિતથી આખું ઘર હર્યું ભર્યું લાગે છે. અરે વાહ વાહ, સરસ સરસ, મસ્ત કીધું દાદાજી. એના નાનકડા કાનિયા હારું જો આ બધું બલૂન ને એવું બધું લઈ આવ્યા છીએ. હવે ડેકોરેશન વિચાર છે કે અત્યારે પેલા ભાજી ને એવું બધું બનાવવાનું છે, એ પેલા બધું મૂકી દઉં, અને પછી થોડું રસોઈ બનાવતા જઈશું, થોડું કરતા જઈશું. એવી રીતે તો કે કોમલ હમણાં આવશે, કોમલે કીધું હતું, પણ એની પાસે બિચારી પાસે બાઇક નથી ને અત્યારે. એનું બાઇક છે ને ઇલેક્ટ્રિક છે ને, તો સર્કિટ ઉડી ગઈ છે, તો છે ને બહુ વધારે ટાઈમ લાગી ગયો એમાં. એના લીધે થોડીક વધારે અટવાઈ જાય છે કામ માટે. પણ એને મેં કીધું કાંઈ વાંધો તું નિરાતે આવજે, દેવ ટ્યુશન થી આવી જાય ને પછી શાંતિથી આવજો, તમ તારે વાંધો નહીં. એટલે બીજું જેટલું કરવાનું છે બધું કરતી થાવ ને, ધીમે ધીમે બધું કરશું એટલે નહીં વાંધો આવે, થઈ જશે. ચાલો તો હવે મળીએ પછી. માધવન જો જો દાદા જય જો. એમને બધું છોકરા રમતા હોય તો તને શું થાય? એ નો ગમે અમને. એકલ હુઈડા હિંચકામાં જ ગમે. એ બધે તેડ કરે ને, હા ને. બધા તેડવા હાટું કરે, રમાડવા હાટું. હા, આ જાય જ નહીં આપું કોઈ પાસે ન જાય, કોઈ પાસે. તેડે ને રાડો રાડ જીવા, બધા છોકરાઓ કેવા રમાડતા હતા, પણ નો જાય જ નહીં. રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા, બધું બની ગયું છે રસોઈ બસોઈમાં. આ કાર્ડમાં નાખમાં તો હવે જો ડેકોરેશન કરવા બેઠા છીએ. જો આ બધું જો આ બોલૂન ફુલાવે છે બે. જય શ્રી કૃષ્ણ, જય 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 માતાજી, હર 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 મહાદેવ. મહાદેવ રંજીબેન જો જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય સ્વામિનારાયણ. કાના શેના મસાલા લઈ આવીશ તું? મને કેતો તું હમણાં. મસાલા પાવ મસાલા પૂરા થઈ ગયા તો કીધું તમારે આ વળતો મસાલા ખાશે. મસાલાનું બોલ્યા એટલે એને એમ કીધું અમારે ઘરે છે. અને મમ્મી એને એમ કીધું કે પગ ગયા, કમર ગઈ, કાન ગયા, બધું ગયું છે, કે વૈધું શું કે. મમ્મી એમ કીધું કે મસાલા પતી ગયા. આખું તો કે બાઈ કે આપણી ઘરે મસાલા પડ્યા હે, લેતો આવું ગયો. ઓય બધે બોય, આજે કાનાને છે ને થોડુંક મજા નથી, તાવ જેવું આવી ગયું છે. દીકરો બગલ્યું ખાય છે. બગલી ખાય છે. ના માધવન, મોહનલાલ, દાંત કાઢ. તાવતો નથી બે, તાવતો નથી. આજે ખબર નહીં ઢીલો જ લાગે છે ઈ ને, કેમ એમ લાગે ખબર નથી. આજે આવ્યા ને ત્યારનું થોડુંક એવું છે એનું મોઢું છે. હવે
બોલતો નથી કઈ, નહીતર આમ તો દાંત જ કાઢતો હોય બધાને જોઈને. આજે બસ આમ સૂન મૂન જ બેઠો હોય થોડોક એમ. દવા તો પીવડાવી દીધી, તાવ થોડુંક સેજ ગરમ લાગ્યો ને દવા પીવડાવી દીધી એટલે વાંધો નથી. કચકચ કચકચ જ કરે છે આજે શું થયું ભાઈ? માડો. માધવન વચ્ચે બેસી જા એટલે તને મજા આવી જશે. બેસ, અહીં બેસ, અહીં બેસ, બેસ. આવતો, આવતો રે, બેસું છે ભાઈ, બેસું છે તારે. આવતો રે, આવતો રે, આવતો રે, આવતો રે. એક આંગળી બે આંગળી ની હું કાના આવતો રે, આવતો રે, આવતો રે, આવતો રે, આવતો રે. અને પૂછશે એટલે તો ના કરવાનું છે. બેજા, બેજા, બેજા. લઈ લ્યો, લઈ લ્યો, લઈ લ્યો. બમ 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 બમ. પકડો, પકડો. જો બધાય રેડી થઈને બેસી ગયા એટલે એમ બધું કામ પતાવ્યું. હવે રસોઈનો ડિપાર્ટમેન્ટ ચાલુ છે. એ પતે ત્યાં લગી બે આ બાજુ આવ્યા છે આશીષ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાય. જય શ્રી કૃષ્ણ. જો આ બે ટેણિયા રમે. હે, શું આશીષ ફુગાઈ રે મજા આવી. આશીષ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ કરો. વાહ, લે વાહ વાહ વાહ. અરે કેવો જઈને મસ્ત કર્યા. એમાં આમાં ઈફેક્ટ હારી આવી હો. હા. આ જો અમાર દેવાંશભાઈ શું પાપડનું ટેસ્ટિંગ કરસ ને કેવો કે હાલશે ને? એને કાચો ખાય છે. અરે ટેસ્ટિંગ તો જ થાય ને. કા કાચો પાપડ જે સારો લાગે ને પાકો તો બહુ મસ્ત લાગે. શું કયો? આ એવો ખાતો નાનો હતો. હમ. તો પછી આ ખાય જ ને એમાં ક્યાં ઓલું આવે. દોર હોય જ. હા આને પુગાર એવી મજા આવી ગઈ છે શું બે બાપ દીકરાને. થોડીક વાર હચવાઈ જાય બાને. હા ઓલી બાજુ જો એકડા બગડા ને તગડા ને શું શું હાલે કોણ જાણે. જાય. એને કરું. હા, હા. દહીં ઉપરથી નાખો. જો જમવા બેસી ગયા અને જમવામાં છે એક દહીં વડા મસ્ત મજાના અને પાઉંભાજી બોલે. તને આપજો. લાઈનમાં મામા આવી ગયા છે અમારા. યસ આવી ગયા. શું જોઈએ? એ ભાઈ તને ઈ પોતે ભાઈ પૂછસ કે આ તને બેને આને હારસ્યું ને એને એટલે તો શું ભાઈ દહીં હોય એટલે કઈ નહીં. દેવુભાઈ છાશ પીવી. દેવુભાઈ છાશ ને પાપડ ને એવું બધું. કેવું લાગ્યું? પાપડ આપું હવે ખાવું હો. લાવો અહીંયા કિલો કઈ નહીં. કાંઈ નો ઘટે ને ઓ વાંધો નહીં. હા જો દાદા લઈને બેઠા જ ખોડામાં. હરવે હરવે વીએ એટલી વાર ફટાફટ ખાઈ લઈએ બધાય. બેસાડવાની ટ્રાય કરી પણ ત્યાં જવું છે. જોઈ આવ્યો ને તું જોઈ આવ્યો ને માગન રોવે છે હો. જો બધાય સવારી કરી માગન આવી ગયો. જલ્દી બિંદુ લઈ લે. એ હમણાં. કોઈ દેવા નહીં નાખશે. કઈ કેવા છે તમને? જોવે. તાલી પાડો. તાલી પાડો. દીવો હતો ને એટલે જોતો હતો. એને એ દીવો ચાર હોય પાંચમાં ને, જેવું નતું કામકાજ. ઈ તો ભાઈ આ બધા છોકરાઓ લે લે આ લે લે તું લઈ લે આમાં. તું તાલી પાડ. આઈ પંખો કરે 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 કરે. બસ સરસ સરસ. હાલે. દીવો ચાલુ કર પાછો. હોય ને એટલે એને બહુ એને બાવળી નહીં કે માજી. માચીસ ક્યાં? હાયલું હાયલું લે લે લે. ઓલો ખાવા કરે કે છે કે આવો અમને ખવડાવો. આમ ઉપર હાલ. તને આપશે. ઈ નહીં ઈ માધવન ને કીએ હે. ઈ માધવન નું કીએ હે કે માધવન રોવે હે. અચ્છા હા મેં કીધું એ ખવડાવો હે. એનું તો હવે ક્યાં જવું? હે? લ્યો. હેલો હવે જાઓ. કામ પતી ગયું કઈ હાલો હવે. તારી ગિફ્ટ હજી આપવાની છે.
ઉપર 2 મિનિટ આ બસ તાળી પાડો એક છે આપણે તાળી ઘરે જાવું છે રોકાય આમ નકર તો ઈ કહેશે હાલો હમણાં આંગળા પકડે. હા આ જો હવે એમ છે ને આ સજ્યા કઈ કેવાનું છે હે ને કેવાનું અંકલ લોક માર તારે ગિફ્ટ આપવાનું ને. તો ઓલો કેવો બેઠો હાલો આપણે હા બાય નો 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 કે એક માં એ બાપા લે થેન્ક યુ બાય કે તો કના માધવન માધુ જામ આમ બાબા બસ આજો 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 આને એ જોઈજો જોઈજો આયો તો મને gift એ બાપા લે થેન્ક યુ થેન્ક યુ તું અહીં બેહી જા, તું અહીં બેહી જા, અહીં બેહી જા, અહીં બેહી જા. એ બાપા લે આ છે એનું ધ્યાન અત્યારે બીજે. હા એને બસ આવું મળી જાય એટલે બસ હા, વાહ, વાહ, એના નોકરાઓ લઈ લેવાય હવે લઈ લેવું હા ઈ વાવ જો તો માધવન વાવ ઈ છે ને બધાને જોઈને રોવે અસર રમતો તો મને બધાને જોઈને રોવે હાલો બિહારવાનો. હે જો આ બે છે ને ટોય છે મામી લઈ ગયો અને બે માંથી એકને રમવું નથી આને રમવું નથી ઓલાને રમવું આને ઘરે જવું છે ને ઓલાને ઊંઘ આવી જો હવે આ ગિફ્ટ નો વારો છે ખોલવાનો ખોલી લઉં પેલા હવે વારો છે આરસી જે gift લાવ્યો એનો. જો, હા યાર, રમે. આરસી, આરસી, તું શું gift માં લાવ્યો? ઘરે જવું છે? ઘરે જવું છે? હવે એને ઘરે જવું છે. gift open થઈ ગઈ છે. હા, આમ કર્યું એને એવું જ હોય. છોકરાને શું હોય? હા, શું કહેશ? જો gift માં છે, અરે બાપા રે એને એસેમ્બલ કરવી પડશે એના હેન્ડલ ને ઈ. હા ઈ ઓલું એટલે થઈ જશે કે પછી આ એમાં સ્ક્રૂ છે જ, આ સ્ક્રૂ કાઢીને ઓલા સ્ક્રૂ એમાં લગાડે અને બાકી આ તો એમને એમ લાગી જાય પાછળ તો. આમ આ એમ હે, એમ હે, આ એમ. આને મૂકી દીધી આ બેહી જાય હો. કરી લીધી. આ શું? તારે બેવું હે? ઈ બધું ખબર છે ને, જો ઈ ખોલશે ને બધું કરશે. અને કરવું જોઈશે ઓલું મોટી કરી દઉં. ખોલીને ને હાલે પકડ લાવ. 1:15 થઈ ગયો છે વાગવામાં માધવન બધા બેઠા હતા ને તેને એટલો ઊંઘમાં હતો ને સુઈ ગયો અત્યારે ઉઠો ગોરના કાંટા છે જો. માધવન આજે એલિફન્ટ માધવન હવે ઈ સાચું રહી મને ત્યારે તો ઊંઘમાં જેટલો હતો કે નહીં કરી કોઈ હતો ને બધા ઓલા હતા ને મહેમાન એટલે એક તો એને અચાણું લાગે એટલે રોવે છે ભલે ઓપન કે છાતો પણ તો એમ કે આમ એ બંધ કેમ થઈ ગયું એને આમ માધવન? થઈ છે માધવન બંધ કેમ થઈ ગયું એલિફન્ટ લાઈટ ક્યાં ગઈ જે બોલાવે માધવન જો બર્થડે તો પૂરો થઈ ગયો 7મા મહિનામાં બેસી ગયા ભાઈ એ છોકલા
હવે નીની નથી આવતી તમને ભાઈ? નીની નથી આવતી? નીની આવતી હતી? નીની આવતી હતી? નથી લેવાનો ઈ તો. ચાલો હવે સુઈ જા. રમાડવા માટે છોકરા જેવું બનવું પડે. હે? એ છોકરાને રમાડવા માટે છોકરા જેવું બનવું પડે. ઈ તો બરાબર જ છે ને. પાણીને તરવું હોય ને તો એને બરફ બનવું પડે તો એ પાણીમાં તરી શકે. હા. હા, સરસ છે. તમારા છોકરા જેવા ખાવ તો તમે છોકરાને સમજી શકો. હા. તો જો આવું છે. સુઈ ગયો તો મારી પાસે આવ્યો નહીં આ બાજુમાં. પછી થોડોક કણકણ એમ એવું હતું કે છે ને આ બાજુ હાથ ફેરો ને તો કેવલ ફર્યા એટલે ભાઈ ડગી ગયા. ત્યારનો જાગતો તો હવે એમ કે સુવું નથી મારે એટલે હું અહીંયા લઈ આવી. ઘોડિયામાં સુડાવું તો સુઈ જાય પણ ન સૂતો. હવે રમવું છે. હવે દાદુ કે બાર એને એટલું જ જોતું હોય કે દાદુ ક્યારે કે બાર લઈ લે. દાદુએ કીધું બાર લઈ લે. જેવો હિંચકો ઉભો રાખ્યો તો કે હે નહીં માધવ માધવન જો સારું ચાલો તો હવે સુઈ જાય. આજનો દિવસ એટલો મસ્ત ગયો ને બહુ મજા આવી ગઈ બધાને. બસ થોડીક વાર માધવન બેઠો ખરી મજા આવી ગઈ. આવાજ હોય દાંત કાઢે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. તાલે જય શ્રી કૃષ્ણ કલવું છે? કલવું છે તાલે? જય શ્રી કૃષ્ણ બાય કરી દો. બાય. જય શ્રી કૃષ્ણ બાય બાય કરી દો. મહાદેવ કરી દો. કાના મહાદેવ મહાદેવ કરો. મહાદેવ 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 મહાદેવ.